હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે બનાવ્યા છે ચૂરમાના લાડવા, એ પણ બે અલગ અલગ પ્રકારના. જો તમને પણ ચૂરમાના લાડુ ભાવતા હોય તો કમેન્ટમાં જણાવજો અને છેલ્લે સુધી વિડીયો જોજો. બે અલગ પ્રકારના ચૂરમાના લાડવા કઈ રીતે બનાવ્યા છે તે વિડીયોમાં છેલ્લે સુધી જોજો અને ચેનલને એક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો જોઈ લઈએ ચૂરમાના લાડવા બનાવવાની એકદમ સરળ રીત. તમને પણ મીઠાઈ ભાવતી હોય તો એકવાર આ લાડવા ઘરે જરૂર ટ્રાય કરજો. સૌ પ્રથમ ચૂરમાના લાડવા બનાવવા માટે આપણે જે ઘઉંનો જાડો લોટ હોય તે લઈ લીધો છે, થોડોક રવો લઈ લીધો છે અને લોટ બાંધવા માટે પાણી અને ઘી લઈ લીધું છે. હવે જે આપણો ઘઉંનો જાડો લોટ છે, જે આપણે ભાખરી માટેનો લોટ વાપરીએ છીએ, તે લાડવા માટે વાપરવામાં આવે છે, તે લોટ આપણે લઈ લઈએ. પહેલાં તેમાં થોડો રવો એડ કરી દઈએ અને ત્યારબાદ તેને મોણ દેવા માટે આપણે તેમાં થોડું ઘી એડ કરી દઈએ અને સરખી રીતે લોટને મોણ આપી દઈએ. તેમાં થોડું ઘી નાખી દઈએ. ત્યારબાદ આપણે પાણીથી લોટ બાંધી લઈએ. લોટને થોડો કઠણ રાખવાનો છે. આ રીતનો લોટ બંધાઈ જાય, કઠણ હશે એટલે એકદમ લોટ તો નહીં બંધાય, પણ આ રીતનો લોટ થઈ જાય ત્યારબાદ તેના આ રીતે મુઠિયા વાળવાના છે. આ ટાઈપના આપણે લોટમાંથી મુઠિયા વાળી લેશું. લોટને કઠણ જ રાખવાનો છે. બધા મુઠિયા વળાઈ જાય પછી આપણે તેને તેલમાં તળી લેશું. આપણા બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે તેને તેલમાં તળી લેશું. મુઠિયાને એકદમ તળાવા દેવાના છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવા દેવાના છે, બાકી તે અંદરથી કાચા રહેશે. આ રીતે આપણા મુઠિયા તળાય, આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવા દેવાના છે. જો આપણા મુઠિયા તળાય અને આ રીતે થઈ જશે એટલે તે એકદમ અંદરથી પાકી જશે. પછી તેનો હાથેથી આવો ભૂકો કરી નાખવાનો છે. હાથેથી તેનો થોડો થોડો ભૂકો કરી નાખવાનો એટલે એ જલ્દી ઠળી જાય. આ રીતે આપણે એક એક કરી અને બધા મુઠિયાને તળી લઈએ. આપણા મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણા બધા મુઠિયા તળાઈ જાય ત્યારબાદ આપણે તેનો હાથેથી થોડો થોડો ભૂકો કરી લેવાનો છે. આ રીતે તેનો હાથેથી થોડા થોડા નાના નાના ટુકડા કરી લેવાના છે, એટલે આપણે મિક્સરમાં તેનો સરખી રીતે ભૂકો કરી શકીએ. અને આ નાના નાના ટુકડાને ત્યારબાદ આપણે મિક્સરમાં નાખી અને આ રીતે તેનો ભૂકો તૈયાર કરી લેશું. હવે ભૂકો તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં આપણે કિસમિસ અને કાજુ ને બદામ ને ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. આજે આપણે એક ગોળના અને એક ખાંડના એમ બે અલગ પ્રકારના લાડવા તૈયાર કર્યા છે. તો સૌપ્રથમ આપણે જે તૈયાર કરીએ છીએ એ છે ખાંડના બનેલા લાડવા. તો આ ખાંડ છે તેને આપણે મિક્સરમાં દળી લીધી હતી અને તેને આપણે આમાં એડ કરી દઈએ અને ડ્રાયફ્રૂટ્સ એડ કરી અને ત્યારબાદ આપણે તેમાં ઘી નાખી દઈએ. તમને ખાંડના લાડવા વધારે ભાવે છે કે ગોળના લાડવા વધારે ભાવે છે? કમેન્ટ કરીને જણાવજો. હવે ત્યારબાદ આપણે તેને બધાને સરખી રીતે મિક્સ કરી લઈએ અને જો ઘી ઓછું લાગતું હોય તો થોડું થોડું એડ કરતું જવું. આ રીતે ઘી એડ કરી અને આપણે તે બધું સરખી રીતે મિક્સ કરી લઈએ. એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેના લાડવા વાળી લેશું. આ રીતે તેના લાડવા વાળી લેશું.
જો તમારે વધારે ઘી એડ કરવું હોય તો પણ કરી શકો તમે. આ રીતે આપણે તેના લાડવા વાળી લેશું. ખાંડના લાડવા આપણે તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે ગોળના લાડવા બનાવવાના છે તેની તૈયારી કરીએ. એક પછી એક બધા લાડવા આપણે વાળી લેશું. જો ખાંડના લાડવા આપણે બનીને તૈયાર થઈ ગયા છે. લાગે છે ને જોઈને જ એકદમ મોઢામાં પાણી આવી જાય તેવા. હવે આપણે ગોળના લાડવાની તૈયારી કરશું. તો એના માટે પણ આપણે ભૂકો કરી લીધો છે મિક્સરમાં. હવે તેમાં કિસમિસ ને કાજુ ને બદામ ને બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. અને હવે તે ગોળના લાડવા બનાવવા માટે આપણે ગોળ અને ઘી નાખીને સૌપ્રથમ તેની ચાસણી લઈ લેશું. આ ઘી અને 700 ગ્રામ જેટલો ગોળ લીધો છે તેને આપણે ગરમ કરી લેશું. એકદમ ગરમ થઈ જાય, આ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેને જે આપણો ભૂકો છે તેમાં એડ કરી દઈશું. તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું. અને જરૂર લાગે તો તેમાં થોડું ઘી એડ કરી દેશું. સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેના આ રીતે લાડવા વાળી અને તૈયાર કરી લેશું. તો આ આપણા બને છે ગોળના લાડવા. જે પહેલાં આપણે બનાવ્યા હતા તે ખાંડમાંથી બનાવ્યા હતા અને આ જે બીજા બનાવ્યા છે તે ગોળમાંથી બનાવ્યા છે. તમે કયા લાડવા ખાવાનું પસંદ કરો છો કમેન્ટમાં જણાવજો. હવે આપણે આમાંથી પણ બધા લાડવા વાળીને તૈયાર કરી લેશું. જો આ બનીને તૈયાર થઈ ગયા છે ગોળના લાડવા. અને આ છે આપણા ખાંડના લાડવા. તો એમ બે અલગ પ્રકારના ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે ગુજરાતી વાનગીઓ અલગ અલગ ટાઈપની તમારે જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને મીઠાઈમાં જો તમને લાડવા ખાવા પસંદ હોય તો ઘરે આ ટ્રાય કરજો અને ખાવાની ખૂબ જ મજા આવશે. વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.